वर्तमान तीर्थंकर श्री सिमंदर स्वामी ने प्रार्थना। हे निरागी निर्विकारी सच्चिदानंद स्वरूप सहजानंदी अनंत ज्ञानी अनंतदर्शी त्रैलिक प्रकाशक प्रत्यक्ष प्रगट ज्ञानी पुरुष श्री दादा भगवाननी साक्षीए આપણે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી આપણો અણના શરણો સ્વીકારું છું। હે પ્રભુ, આપના ચરણ કમલમાં મને સ્થાન આપી અનંતકાળની ભયંકર ભટકમાણનો અંત લાવવા કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો। હે વિશ્વવંદ એવા પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુ, આપણું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે, પર અજ્ઞાનતાના કારણે મને મારું પરમાત્મા સ્વરૂપ સમજાતું નથી। તેથી આપણા સ્વરૂપમાં જો મારા સ્વરૂપના નિરંતર દર્શન કરું એવી મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। હે પરમતારક દેવાદિદેવ, સંસારરૂપી નાટકના આરંભકારથી આજના દિવસની અધ્યક્ષણ પર્યંત કોઈ પણ દેહધારી જીવાત્માના મન, વચન, કાયા પ્રત્યે જાણે અંજાને જે અનંત દોષો કર્યા છે તે પ્રત્યેક દોષોને જોઈને તેનું પ્રતિક્રમણ કરવાની મને શક્તિ આપો। આ સર્વે દોષોની હું આપણી પાસે ક્ષમા પ્રાર્થું છું, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરું છું। હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને મારાથી ફરી આવા દોષો ક્યારે ના થાય તેવો દ્રઢ નિર્ધાર કરું છું। આ માટે મને જાગૃતિ આપો, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। પોતાના પ્રત્યેક પાવન પગલે તીર્થ સ્થાપના હે તીર્થંકર શ્રી સિમંદર સ્વામી પ્રભુ, જગતના સર્વે જીવો પ્રત્યે સંપૂર્ણ અવિરત ભાવ અને સર્વે સંકજી જીવો પ્રત્યે સંપૂર્ણ આરાધક ભાવ મારા હૃદયમાં સદા સંસ્થાપિત રહો, સંસ્થાપિત રહો, સંસ્થાપિત રહો। ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના સર્વક્ષેત્રના સર્વજ્ઞાની ભગવંતોને મારા નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો। હે પ્રભુ, આપ મારા પર એવી કૃપા વરસાવો કે જેથી કરીને મને આ ભરતક્ષેત્રમાં આપના પ્રતિનિધિ સમાન કોઈ જ્ઞાની સત્પુરુષનો સત્સમાગમ થાય અને એમનો કૃપાધિકારી બની આપના ચરણ કમળ સુધી પહોંચવાની પાત્રતાને પામું। હે શાસન દેવદેવીઓ, હે પાંચાંગલી અક્ષની દેવી તથા હે ચંદ્રનેક્ષ દેવ, હે શ્રી પદ્માવતી દેવી, અમને શ્રી સિમંદર સ્વામીના ચરણકમલમાં સ્થાન પામવાના માર્ગમાં કોઈ વિઘ્ન ના આવે એવો અભૂતપૂર્વ રક્ષણ આપવાની કૃપા કરો અને કેવળ જ્ઞાન સ્વરૂપમાં જ રહેવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। જય સચ્ચિદાનંદ।